નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લાના ધોળાકુવા ગામે, જ્યાં દર વર્ષે આસો સુદ નવરાત્રીના દિવસોમાં માતાજીનો ગબ્બર બનાવવામાં આવે છે અને આ વર્ષે પણ બનાવવામાં આવ્યો છે। આ ધોળાકુવા ગામમાં છેલ્લા અનેક વર્ષોથી કોઈ અગમ્ય કારણોસર નવરાત્રીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું નથી, જેથી ગામના યુવાનો અને જય બળિયાદેવ યુવક મંડળના મિત્રો દ્વારા એક મહિનાથી પણ વધારે તનતોડ મહેનત કરીને પોતાની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરીને એક વિશાળ ગબ્બર તૈયાર કરવામાં આવે છે અને આ વર્ષે પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો, જેમાં નવપલ્લવિત પાવાગઢ યાત્રાધામની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં પાવાગઢનો ડુંગર, પતઈ રાજાનો મહેલ, ઋષિઓના આશ્રમ, ડુંગર પરથી વહેતા ઝરણા, પ્રાચીન સમયની વાવ, નાના મોટા મંદિર, પ્રાચીન સમયના ઘર, વળાંકવાળા રસ્તાઓ, મંદિર સુધી જવા માટે રોપવે અને નવપલ્લવી શ્રી મહાકાળી માતાજીના મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેને નિહાળીને દર્શનાર્થીઓ રોમાંચિત થઈ જશે। અને આ ધોળાકુવા ગામમાં બનાવાતો ગબ્બર ગાંધીનગર, અમદાવાદ અને આસપાસના અનેક વિસ્તારોમાં સુવિખ્યાત છે, જેને નિહાળવા માટે અનેક દર્શનાર્થીઓ આવે છે। તો તમે પણ મિત્રો આ ગબ્બરની મુલાકાતે આવી શકો છો। ટાઈમની વાત કરું તો સાંજે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી અને દશેરાના દિવસ સુધી તમે આ ગબ્બરની મુલાકાતે આવી શકો છો। જય માતાજી, જય મા મહાકાળી।